સુરતમાં ખોટી મિસિંગ ફરિયાદનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો હોય તેમ પોતાના જ 5 વર્ષના બાળકને ત્યજી દીધા બાદ માતા પિતાએ પોલીસને અપહરણની ખોટી ફરિયાદ આપી. જોકે વરાછા પોલીસે સીસીટીવી તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા સમગ્ર સત્ય બહાર લાવી વરાછા પોલીસે માતા પિતા સામે ગુન્હો નોંધ્યો. સુરતના વરાછા વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દંપતીએ પોતાના 5 વર્ષના બાળકને અપહરણની ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતા જ વરાછા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી. આસપાસના આશરે 25 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. તપાસ દરમિયાન ફરિયાદીનું નિવેદન શંકાસ્પદ લાગતા પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે પોલીસમાં ખુલાસો થયો છે કે બાળક પત્નીના પ્રથમ પતિનું સંતાન હોવાથી દંપતી તેને રાખવા તૈયાર નહોતું. તેથી ડિસેમ્બર 2025માં બાળકને જગદીશનગર ચોપાટી પાસે નિરાધાર હાલતમાં છોડી દેવામાં આવ્યું. ત્યારબાદ તેની કોઈ જાણ કરવામાં આવી ન હતી. જો કે હાલમાં કોઈ બાળકની પૂછપરછ કરતું હોય જેથી ખોટી મિસિંગ ફરિયાદ કરી હતી. તો વરાછા પોલીસે વધુ તપાસ કરતા બાળક કતારગામ સ્થિત VR પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ખોટી મિસિંગ ફરિયાદ આપનાર માતા પિતા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુન્હો નોંધી વરાછા પોલીસે તેમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.